પીજીટી શું છે અને તે ક્યાં ઉપયોગી છે? પીજીટીનું ફૂલ ફોર્મ થાય છે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ ઓફ ધ એમ્બ્રિયોસ. એટલે કે આઈવીએફમાં જે ગર્ભ બને છે એની જેનેટિક અને ક્રોમોઝોમલ તપાસ કરવા માટેની પદ્ધતિ. જનરલી એ બે રીતે થતી હોય છે, નોન ઇન્વેઝિવ અને ઇન્વેઝિવ. નોન ઇન્વેઝિવ હોય તો ગર્ભ બન્યા પછી ગર્ભની આસપાસનું જે મીડિયા રહેલું છે એ મીડિયા આપણે જેનેટિક લેબમાં તપાસ માટે મોકલીએ છીએ. જ્યારે ઇન્વેઝિવ મેથડમાં લેઝર ગાઇડેડ બાયોપ્સી છે એ લઈ અને અમુક એમ્બ્રિયોઝના સેલ્સ છે એ આપણે જેનેટિક લેબમાં જેનેટિક અને ક્રોમોઝોમલ તપાસ માટે મોકલતા હોઈએ. આ પીજીટી ટેસ્ટ એ કેસમાં બહુ જ ઉપયોગી છે જે કપલમાં કોઈ જેનેટિક ડિસઓર્ડર્સની ફેમિલી હિસ્ટ્રી હોય, કાં તો કપલમાં વાઇફની ફિમેલની એજ છે એ 35 કરતાં વધારે હોય, આગળ મલ્ટિપલ આઈવીએફ ફેલિયર થયા હોય, આગળ મલ્ટિપલ મિસકેરેજીસ થયા હોય, મલ્ટિપલ રિકરન્ટ ઇમ્પ્લાન્ટેશન ફેલિયર હોય, તો એવા બધા કેસીસમાં જો પીજીટીએ કરવામાં આવે છે તો આપણે નોર્મલ જેનેટિક્સવાળા એમ્બ્રિયોઝ, હેલ્ધી એમ્બ્રિયોઝ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને એ હેલ્ધી એમ્બ્રિયોઝ મૂકવાથી પ્રેગ્નન્સીનો સક્સેસ રેટ વધી શકે છે અને જેથી કરીને ઇવન ફ્યુચરમાં બાળકમાં જેનેટિક એબનોર્માલિટીઝ આવવાનું રિસ્ક છે એ પણ ઘટી જાય છે.